ખબરની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યારે કમોસમી વરસાદનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર। ટેકાના ભાવે મગફળીની ખરીદી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। વરસાદના કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકૂફ રખાયેલી છે। રાજ્યમાં સર્જાયેલી કમોસમી વરસાદની પરિસ્થિતિ સંજોગોને વાતાવરણને ધ્યાનમાં લઈ ટેકાના ભાવે ખરીદ પાકોની ખરીદી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। ટેકાના ભાવે ખરીદીની હવે પછીની તારીખ આગામી સમયમાં સત્તાવાર રીતના જાહેર કરવામાં આવશે। ગુજરાતની વાત કરવામાં આવે તો ખરીફ 2025માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તમામ પ્રાથમિક પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા માટે આજની તારીખની આજે 1 નવેમ્બર છે ને આજની તારીખને ધ્યાને રાખી આ સૂચના આપવામાં આવી છે। હાલની સ્થિતિને જોઈએ તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સ્થિતિ ઉત્પન્ન થઈ છે। તેને લઈને કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ પણ નોંધાયો છે। રાજ્યમાં સર્જાયેલી કમોસમી વરસાદની પરિસ્થિતિ સંજોગોને વાતાવરણમાં ધ્યાનમાં લઈ અને ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનું આયોજન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે। ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી શરૂ કરવાની તારીખ આગામી સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે।